અમે જઈએ છીએ તેલનો ડબ્બો લેવા. જોઈએ હવે શું ભાવ વધ્યા છે કે ઘટ્યા છે. એટલે ચાલો. મેં ગયા હતા ડબ્બામાં ગેરંટી ન સારો નહીં નીકળે ઘટ્યા હવે ચાલો. હેલો મિત્રો, તો કેમ છો તમે બધા? તો તમે જોયું કે આજે અમે તેલનો ડબ્બો લેવા ગયા હતા અને લઈને ઘરે આવ્યા. પણ એક જોયાની ખૂબી એ છે કે આપણે ભાવે દેવો, એ મોઢે માંગેલો ભાવ દેવો અને વળી પાછા આપણને ગેરંટી પણ ના આપે. તો પછી અમે તો બીજી શોપમાંથી લઈ લીધું. પણ તમે પણ જોજો કે તમને જો ક્વોલિટી સારી લાગે, તમને ભાવ પોહાય અને તમને ગેરંટી આપે કે સારો ન નીકળે તો અમે બદલી આપશું, તો જ લેવો જોઈએ. કારણ કે અત્યારે તો તેલના ભાવ તો હવે મોદી સાહેબે તો કહી દીધું છે કે હવે ઓછું નહીં વાપરવાનું, એટલે ભાવ આસમાન પહોંચી જવાના છે. તો બસ
એટલું ધ્યાન રાખવું કે પાકું બિલ કરાવવું અને ગેરંટીવાળો ડબ્બો લેવો, કારણ કે અત્યારે સમયનો કાંઈ ભરોસો છે જ નહીં. તો અમે તો વારે વખતે ગેરંટીવાળો જ લઈએ છીએ. ભાવ તો પોસાય તો લઈએ ને, તો ગેરંટી તો અમે લઈએ જ તે, અને પાકું બિલ કરાવીએ એટલે ગેરંટી હોય એટલે પછી આપણે કાંઈ પીવાની જરૂર ના હોય. પણ તોય થોડું ઘણું વિચારી તેલના ડબ્બા લેવા, કારણ કે જો એ ગેરંટી ન આપી શકતા હોય તો એની શું ગેરંટી સારું જ નીકળશે, એમ વાત છે. બીજી સારું, ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. મારો વિડીયો ગમે તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરતા જજો. થેન્ક યુ.